હેલો ગાઈઝ, વેલકમ ટુ એસએફ એજ્યુકેશન. મારું નામ છે અજય. છેલ્લા 14 વર્ષથી મેથેમેટિક્સ ભણાવી રહ્યો છું. તમે પાછલા વિડીયોઝ જોઈ શકો છો. યુટ્યુબ ચેનલ પર જજો, કેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. પ્રિવ્યુ જોઈ શકો છો. મેજોરિટી આવશે. ઓકે, હવે દસમા ધોરણના વિદ્યાર્થીને સૌથી મોટી બીક શું છે? સેક્શન એ 24 ક્વેશ્ચન્સ. હવે 24 ક્વેશ્ચન્સની બીક કઈ રીતે નીકળે? ટેક્સ્ટ બુકમાં એમસીક્યુ છે નહીં, તો શું કરીએ? લાસ્ટ 10 યરના પેપર લઈએ. પ્રિસાઇઝલી કહું છું, 10 યરના છેલ્લા 10 વર્ષના પેપર કરી નાખીએ. સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય, બધાએ 10 વર્ષના પેપર કરી નાખવાના. 10 વર્ષના પેપર એટલે 240 ક્વેશ્ચન આપણે કરશું. અને એ 240 ક્વેશ્ચનમાંથી તમને એક આઈડિયા આવી જશે કે આ રીતે પૂછાય, આ લોજિકના પૂછાય. ઓકે, તો સ્ટે ટ્યુન. અગર ચેનલ પર નવા છો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. રાતના વાગ્યા છે 10 અને તમારા માટે વિડીયો લઈને આવું છું, તો એટલું તો બને. ઓકે, ચાલો સ્ટાર્ટ કરી દઈએ. સો ફર્સ્ટ આપણે સોલ્વ કરશું માર્વેલના પેપર. માર્વેલના જેટલા બી પેપર આપણાથી થાય, આજનો પહેલો વિડીયો છે, તો એક પેપર સોલ્વ કરીએ, જોઈએ શું રિસ્પોન્સ આવે છે. તમારી લાઈક સબસ્ક્રાઇબ વધારે હશે, વ્યૂઝ વધારે હશે, તો નેક્સ્ટ માટે મને મોટિવેશન મળશે. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ. પહેલો ક્વેશ્ચનમાં શું કીધું છે? શોર્ટમાં, બહુ ટાઈમ વેસ્ટ નહીં કરું. ઓકે, તો અગર તમે ક્વેશ્ચન વાંચશો તો એમાં એવું કીધું છે, ફાઇન્ડ લેન્થ ઓફ ધીસ વ્હાઇટ સ્ટિક. આ વ્હાઇટ સ્ટિકની લેન્થ ગોતવાની છે. તો હું ડિવાઈડ કરી દઉં. આ જે બ્લેક સ્ટિક છે એને એક્સ કહી દઉં. ઓકે, આ જે બ્લેક છે એને બી એક્સ કહી દઉં. સો ઉપર જે 22 ની લેન્થ આપેલી છે, ઇટ ઇઝ મેડ ઓફ એક્સ, ધીસ વન, પ્લસ 5 પ્લસ એક્સ વિચ ઇઝ 22. ટોટલ ઉપરની જે લેન્થ છે એ બ્લેક સ્ટિક પ્લસ વચ્ચેનો જે પોર્શન આપેલો છે 5 સેન્ટીમીટર એનો બનેલો છે. સો વી હેવ 2x. y ને રાઈટ હેન્ડ સાઈડ મોકલીએ, 17. સો x ઇઝ ઇક્વલ ટુ 2 થી ડિવાઈડ કરીએ, તો વોટ ઇઝ ધ આન્સર? 8.5. અહીંયા છોકરાઓ તમારી મિસ્ટેક થઈ જાય. હજી તમને રિપીટ કરું છું, 24 ક્વેશ્ચનમાંથી જ માર્ક્સ કપાશે. તમે ગમે એટલા સ્કોલર હોય, આઉટ ઓફ આવે, પણ તમારા માર્ક્સ જવાના ચાન્સીસ 24 ક્વેશ્ચનમાંથી જ છે. એટલે સ્ટે ટ્યુન. બહુ ઉતાવળમાં 8.5 લખશો, પણ 8.5 તમારો આન્સર નથી. એમણે હું પૂછેલું છે વ્હાઇટ સ્ટિકની લેન્થ. તો વ્હાઇટ સ્ટિકની લેન્થ કઈ રીતે ખબર પડી? આપણને તો ખાલી એક્સ મેળો. તો એક્સ ની લેન્થ કેટલી છે? 8.5. અને આ જે બીજા 5 એડ કરવાના બાકી કે નહીં? તો ફાઇનલ આન્સર આવું આવશે, 8.5 પ્લસ 5 વિચ ઇઝ 13.5. ઓપ્શન ડી. ગોટ ઇટ? આવી મિસ્ટેક થઈ શકે. ચાલો ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. તમારે કોઈ ચેપ્ટર શીખવું હોય, કોઈક વસ્તુ શીખવી હોય તો કોમેન્ટ કરજો. નંબર 2. ઓ સોરી, બ્લાઇન્ડ વાળાનો ક્વેશ્ચન જોઈ લઈએ. માની લો કે તમે બ્લાઇન્ડ છો, તમારા માટેનો ક્વેશ્ચન જોઈ લઈએ કે સપોઝ two equations are given and they have infinite solution. What is the value of k? બહુ ઇઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન જોઈને જ હું પતાવી દઉં. 2x ky minus 8 is equal to 0. બીજી ઇક્વેશન શું છે? x plus y minus 4 is equal to 0. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે. પહેલા નોર્મલ મેથડ કરીએ, પછી મારી શોર્ટકટ મેથડ કરીએ. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન માટે આપણી પાસે એવું છે કે રેશિયો શું હોય? ઇક્વલ. પણ આપણે આવું બધું નથી કરવું. સીધું જોઈ લેવાનું. 4 ના ડબલ, 8. અહીંયા 1 છે, કઈ જ નથી x ની બાજુમાં, એટલે 1 સમજીએ. 1 ના ડબલ 2, તો અહીંયા 1 ના ડબલ 2 હોવા જોઈએ. કોમન સેન્સ છે. તો બંને ઇક્વેશન સેમ થાય, કન્સિસ્ટન્ટ થાય, એટલે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે. k ઇઝ ઇક્વલ ટુ વોટ? 2. ઓપ્શન સી. અને આ મેથડ થી કરશો તો બી આવશે. 2/1 ઇઝ ઇક્વલ ટુ k/1. k ઇઝ ઇક્વલ ટુ 2. ઇઝ ઇટ ક્લિયર? મને ડાયરેક્ટ ઇક્વેશન દેખાઈ ગઈ, ડબલ જ છે સર. ઇન્ફાઇનાઇટ સોલ્યુશનનો મતલબ શું થાય? બંને લાઈન સેમ હશે. બંને લાઈન સેમ થાય છે, હા. when I multiply with 2 it become same. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન બહુ મસ્ત છે, મને તો બહુ જ ગમે છે. મેથ્સ છે ને, મેથ્સ તો મને બહુ ગમવાનો. ફોર ધ ક્વાડ્રેટિક ઇક્વેશન what is the value of x plus 1 upon x? મસ્ત છે ને ક્વેશ્ચન. જો હવે કરામાં જોજો, તમારી પાસે આવું કંઈક છે, x² minus 2x plus 1 is equal to 0. આ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ વાળાને બી નહીં આવડે છે, બેઝિકનું પેપર. એટલે તમને હેરાન કરશે તો 24 ક્વેશ્ચન જ હેરાન કરશે. જલ્દી લાઈક દબાવો ફટાફટ, સબસ્ક્રાઇબ કરો. ઓકે, હું પૂછ્યું છે x plus 1 upon x.
ઇઝ ઇટ પોસિબલ કે હું અહીંયા જનરેટ કરી શકું? જનરેટ બોલું છું, શું જનરેટ કરવું છે મારે જનરેટ કરવું છે x અને 1/x. આમાં જનરેટ થાય? હા સર. આ 1 દેખાય છે, ગમે એમ કરીને x ડિવાઈડ કરી દો. ધેટ ઇઝ ધ મેઇન થિંગ કે હું જો ડાયરેક્ટ x ડિવાઈડ કરું તો સેટ થાય? હા થાય. આખી લાઈનને લાઈનને x થી ડિવાઈડ કરી દઈએ. 0/x 0 થાય એટલે ત્યાં નથી લખતો, પણ આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ડિવાઈડ બાય x લખી દઉં છું તો હું ફરક પડશે? લેટ્સ સી. x2/x 2x/x 1/x is equal to 0. What is the value of x2/x? x. This is 2. આ બે ઉડી જાય. 1/x is equal to 0. 2 ને રાઈટ હેન્ડ સાઈડ મોકલી દઈએ એટલે તમારો આન્સર આવી ગયો. x plus 1/x is what? 2. છે ને મસ્ત? આ આઈડિયા ક્યાંથી લાવો? આખી ટેક્સ્ટ બુક પતાવી દો તો બી આ આઈડિયા ના. એના માટે શું કરવું પડે? પેપર પ્રેક્ટિસ, વિડીયોઝ જોવા પડે મારા. ઓકે, લેટ્સ ગો. ક્વેશ્ચન નંબર 3. હવે ક્વેશ્ચન નંબર 3 માં શું આપેલું છે? જોઈએ. એપી આપેલી છે. ઓકે, ડી આપેલું છે, A7 આપેલું છે. પહેલો ટર્મ ગોતો. આ થોડો ઈઝી ક્વેશ્ચન છે, તમારી પર થોડી રહેમ કરી દીધી. A7 એટલે શું લખાય? A plus 6D. A7 is equal to A plus 6D. A7 ની વેલ્યુ 4. ઓકે, D ની વેલ્યુ -4. રેડી? હવે આટલું તો નાના છોકરા કરી નાખે. તમે તો થઈ ગયા મોટા. થોડા દિવસોમાં 10th બી પતી જશે. ઓકે, સો what is your first term? It is option D. આ ઈઝી હતો. 4th નંબર. થોડો સ્પીડમાં જાઉં છું કેમ કે બહુ બધા પેપર કરવાના છે. તમને ન સમજ પડે તો સ્પીડ ઘટાડી દેવાની. વિડીયોઝ તો છે. ઓકે, 4th નંબર. ડિસ્ટન્સ. હજી કહું છું, તમે મારા હિસ્ટ્રી પાછળના વિડીયોઝ જોઈ શકો. 2025 ચાલે છે ને 6 માં એવા 2024 ના વિડીયોઝ જોઈ શકો, 2023 ના જોઈ શકો. જેટલી આઈએમપી આપેલી એમાંથી ક્વેશ્ચન્સ આવેલા છે. કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો તો જ તમને નોટિફિકેશન આવશે. ડિસ્ટન્સ ગોતવાનું છે. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ધ ડિસ્ટન્સ? આવી કંઈક ફોર્મ્યુલા તમારા જીવનમાં કોઈ શીખવાડેલી હોય તો x2 - x1 y2 - y1 આવું કંઈક લખેલું હતું. તો આ જે સેકન્ડ પોઈન્ટ, ફર્સ્ટ પોઈન્ટ છે એને મસ્ત મજાના નામ આપી દે. x1 y1, x2 y2. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો x2 is -1, x1 is 2, y2 is -5, y1 તો જો અહીંયા માઇનસ છે તો હું થોડો સ્માર્ટ છું, માઇનસ પ્લસ લખી દઉં છું. ફરીથી શું થશે? y2 -1. આ બે ભેગા થઈને પ્લસ થાય ને એટલે યાદ રાખજો. માઇનસ કરવા ગયો બીજો માઇનસ દેખાણો, માઇનસ કરવા ગયો બીજો માઇનસ દેખાણો, તો સીધો પ્લસ લખાય જ જવું જોઈએ. માઇન્ડ ને એવો ટ્રેન કરી દેજો. ઓકે, સો -3 નો સ્ક્વેર 9, અહીંયા 4 નો સ્ક્વેર 16, 9 + 16 25, 25 નો રૂટ 5. ક્યાં છે ઓપ્શન બી. રૂટ ભૂલતા નહીં. રેડી? ચાલો હવે કરીએ ક્વેશ્ચન નંબર 5. સાઇન સ્ક્વેર આપેલો છે, ટેન સ્ક્વેર ગોતવાનો છે. સૌથી ઈઝી ક્વેશ્ચન છે, મજા આવે એવો ક્વેશ્ચન છે. ઓકે, ઇઝીએસ્ટ મેથડ બતાડું. સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 છે તો સાઇન થીટા કેટલો? ટેકિંગ સ્ક્વેર રૂટ ઓન બોથ સાઇડ, સો વી આર હેવિંગ 1. રૂટ લીધો છે, રૂટ લીધો એટલે આ જતો ઓળ્યો. અહીંયા રૂટ લઉં છું, 1 નો રૂટ 1 આવે 2. ઓકે, શું કર્યું? રૂટ લીધો, બે બાજુ રૂટ લીધો. થીટા બોલો તો સાઇન થીટા 1/√, ક્યારે આવે? તમને એક ટ્રીક આપેલી, ફરીથી બોલું છું. ક્વેશ્ચન પેપર મોડું મળશે પણ આન્સર શીટ પહેલા મળશે ડિટેલ ભરવા માટે. તો સૌથી પહેલું કામ શું કરવાનું? લાસ્ટ પેજ પર જવાનું, ટાઇટલ આપી દેવાનું રફ પેજ. પછી મસ્ત મજાનો ટ્રિગ્નોમેટ્રિક ટેબલ બનાવવાનો. બહુ બધી મેથડ છે તમારી પાસે. ટેબલ શું કામ બનાવવાનો? બહુ મગજ વાપરવું નહીં પડે. ભૂલાઈ જાય એટલે હું હતી વેલ્યુ, કેમ કે ઉતાવળ પિયર પ્રેશરમાં મિસ્ટેક થશે. આમાં સીધું ખબર પડે. સાઇન થીટા 1/√2 ક્યારે આવે? 45 પર. ઓકે, પૂછ્યું શું છે? tan સ્ક્વેર થીટા. ઇટ મીન્સ tan સ્ક્વેર 45. બોલો tan 45 ની વેલ્યુ 1. સો ફાઇનલ આન્સર ઇઝ 1. tan ની વેલ્યુ તમે ફિંગર્સ પર બી શીખવાડેલી છે. લેટ મી રિપીટ. tan ની વેલ્યુ ફિંગર પર શીખવાડેલી છે ને? ફરીથી બતાવી દો.
0 30 45 60 90 0 30 45 60 90 30 પૂછે ને 30 ફિંગર કઈ કહેવાય આ બંધ કરો સો tan 30 is 1 upon root 3 once again 60 પૂછી 0 30 45 60 60 ફિંગર બંધ કરી ક્યાંથી ચાલુ કરેલો આ બાજુથી 3 3 1 રૂટ 3 upon 1 ટેબલમાં 3 રૂટમાં જતો એટલે tan 30 પૂછે tan 30 પૂછે 1 upon 3 દેખાય છે પણ 3 આવે એટલે રૂટ 3 જ લખવાનું tan 30 રૂટ 3 1 upon રૂટ 3 tan 60 રૂટ 3 upon 1 ઓકે tan 45 હોમવર્ક ઓકે क्वेश्चन नंबर 5 થઈ ગયો ને હા થઈ ગયો 6 पर जाइए इतना सन्नाटा क्यों है भाई for some data if mean and median are 21 and 23 what is the value of mode બહુ જ મસ્ત સમ છે બહુ જ મસ્ત તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે z is equal to 3m minus 2x bar કોણે આપી કાર્લ પિયર્સને આપી હું કામ આપી મીન આપેલું છે મીડિયન આપેલું છે મોડ ગોતવાનો હોય અથવા તો કોઈ બી બે વેલ્યુ આપેલી છે ત્રીજી વેલ્યુને ગોતવાની હોય એના માટે આપ્યું છે ઓકે મીન કોણ છે x બાર કેટલી છે વેલ્યુ 21 તો મૂકી દઉં છું 21 મીડિયન કેટલો છે 23 તો મૂકી દઉં છું 3 ટાઈમ 23 સોલ્વ કરીએ 3 into 23 69 હસો નહીં 3 into 23 69 minus 2 into 21 42 સબટ્રેક્શન તો હવે કોઈ બી ગગો કરી શકે 9 માંથી 2 જાય તો 7 6 માંથી 4 જાય 27 છે કોઈ ઓપ્શન એ એટલે તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે z is equal to 3m minus 2x bar લખી રાખો પૂરા કાગળ પર z is equal to 3m minus 2x bar નો એક ક્વેશ્ચન તો હશે જ સ્ટેમ્પ મારીને આપવું ઓકે ચાલ 7 નંબર MCQ પૂરા હવે FIB જોઈએ 1080 can be written as in this form what is x what is y after getting x and y subtract ચાલો લખીએ મને થોડી જગા જોઈએ ક્યાં છે જગા બનાવી નાખીએ ભાઈ તમે થોડા આમ ન જાતા मेरे पास एक टेक्निक और है आई गयो देखाय છે ક્લિયર હોપ સો દેખાઈ ગયો ચાલો સરસ मेरे को वही टेंशन था ओके 1080 કઈ રીતે સોલ્વ કરવાનો તો એને ફેક્ટર મતલબ આ જે નાના સ્ટાન્ડર્ડમાં શીખવાડેલું 2 થી ડિવાઈડ 2540 હજી 2 થી ડિવાઈડ કરીએ 270 હજી 2 થી ડિવાઈડ કરીએ હવે થાય હા થાય જ ને 2 1 જા 3 જા 5 જા હવે 2 થી નહીં થાય તો 3 થી કરીએ 3 4 જા 12 5 હજી 3 થી કરીએ 3 3 3 1 5 હજી 3 થી કરીએ 5 5 1 okay so if you observe how many 2s are there 3 how many 3s are there 3 and how many 5s are there 1 अगर कंपेयर करो क्वेश्चन में आपेलू छे 2 raised to x 3 raised to y into 5 so what is your x 3 what is your y 3 so what is the value of x minus y 3 minus 3 जीलो अपनी जिंदगी is it clear નાના છોકરાઓમાં જે રમતા હતા એવું જ થોડું મોડિફાઈ કરીને ચેપ્ટર 1 નો ડેટા પૂછી લીધો પણ આવડે જ છે આપણને 7 complete let's go 8 number a and b are the zeros what is a cross b બહુ મસ્ત ક્વેશ્ચન બહુ મસ્ત મજા આવે એવો છે મજા આવે શોર્ટમાં પતાવી દઈશ બહુ લાંબુ નહીં ખેંચું x² minus alpha plus beta x alpha into beta આવું કંઈક જોઈ ગયા આલ્ફા એન્ડ બીટા શું હતા રૂટ્સ હતા વચ્ચે શું લખેલું છે સમ લખેલો છે લાસ્ટમાં શું લખેલું છે પ્રોડક્ટ લખેલો છે પ્રોડક્ટ ઇન ધ સેન્સ મલ્ટિપ્લિકેશન લખેલો છે ક્વેશ્ચન ધ્યાનથી સાંભળો a and b are the zeros આલ્ફા બીટાની જગ્યાએ a and b આપેલો છે શું પૂછે છે પ્રોડક્ટ તે તો દેખાય જ છે ઓપ્શન 5 ઓકે FIB કરીને 3 ઓપ્શન આપી દીધા છે ગજબ છોકરાઓ એ ગજબ છે આ બધા સિસ્ટમ જ ગજબ છે ક્લિયર સમજાઈ ગયું
બીજી મેથડ તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ, કદાચ અહીંયા કોઈ નંબર આપી દીધો હોય એના માટે માઇનસ બી બાય એ લખાય અને આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ લખાય. તો સી તો 5 છે, અગર કદાચ એક્સ સ્ક્વેર ની બાજુમાં કોઈ નંબર હોય તો એને નીચે લખી દેજો. બસ મોડિફિકેશન શું કર્યું, આલ્ફા ને એ કીધો, બીટા ને બી કીધો છે અને આલ્ફા ઇન્ટુ બીટા જ પૂછે છે. જરાક ઘુમાવીને ફિરાવીને ફરવાનો શોખ લાગે છે. ઓકે 9 નંબર, અ બેલેન્સ ડાય કેવી આવે, ડાય તો ખબર, બેલેન્સ કેવી આવે એટલે ખોડખાપણ વગરની, વિધાઉટ એની બાયસનેસ. ઓકે, કે તમે થ્રો કરો એટલે બધાને ઈચ એન્ડ એવરીને ઇક્વલ પ્રોબેબિલિટી મળે, એને કહેવાય બેલેન્સ ડાય. દેન ટોટલ નંબર ઓફ પોસિબલ આઉટકમ, કોઈને બી આવડે, એકવાર ક્રોસ કરો એટલે 6 આવે. કયા કયા નંબર મળે, 1 2 3 4 5 6, ડાઇઝમાં આટલા જ નંબર હોય એટલે ટોટલ આઉટકમ ઇઝ 6. 10 નંબર, એઝ આઈ સેડ ટેબલ બનાવી જ નાખજો, એના ક્વેશ્ચન્સ હશે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ sin 30, હાફ. 11 નંબર, blank tangent can be drawn from the point lying in the interior of the circle. बहुत मजेदार सम है. તો પહેલા તો ટેન્જન્ટ નો થોડો ડેટા શીખવાડી દઉં, એક્સ્ટ્રા ડેટા શીખવાડી દઉં. કેમ કે ટેન્જન્ટ, સેકન્ડ, નોર્મલ, કોડ, સેગમેન્ટ એ બધું આવે છે એટલે આપણો કોન્સેપ્ટ બતાવવા કરતા શીખવાડવા ઉપર બેટર છે. તો અમુક વર્ડ્સ છે જેને નોટ કરવું એ કરી લેજો. ટેન્જન્ટ છે, સેકન્ડ છે, કોડ છે, બીજા કયા કયા આવે, સેગમેન્ટ છે, સેક્ટર છે, બીજું કઈ આવે, હા હવે આવે નોર્મલ. આ તમારો બોનસ પોઈન્ટ કદાચ આવી શકે. ઓકે, સો ટેન્જન્ટ કોને કહેવાય, જેને પણ સર્કલ હોય ગમે એને એક જ પોઈન્ટ પર ટચ કરીને ભાગી જાય ને એ લાઈન ને કહેવાય. કોને કહેવાય, લાઈન, કે જે ટચ કરીને ભાગી જાય. હવે એ જ લાઈન ટચ કરવાની જગ્યાએ આ રીતે બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરીને ભાગી જાય ને તો એ લાઈનને કહેવાય સેકન્ડ. ઓકે છે, ઓકે, ટચ કરવાની જગ્યાએ બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે. એક એમસીક્યુ બતાવું આમાં કેવું પૂછાય હે ને. કોડ, હવે લાઈન નહીં હોવી જોઈએ, લાઈન સેગમેન્ટ હોવો જોઈએ. લાઈન સેગમેન્ટ જે બે પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરતો હોય એને કોડ કહેવાય. ઓકે, હવે સેગમેન્ટ ઇમ્પોર્ટન્ટ અને સેક્ટર, છોકરાઓ બહુ કન્ફ્યુઝ થાય આમાં. સેગમેન્ટ કોણ ને સેક્ટર કોણ, સેગમેન્ટ કોણ ને સેક્ટર કોણ. અરે હજી એક રહી ગયો, એને કેમ ભૂલાય, આર્ક. તો અગર સર્કલ પર બે પોઈન્ટ મૂકો ને તો આ જે વચ્ચેનું ડિસ્ટન્સ છે, સર્કમફરન્સ પરનું ડિસ્ટન્સ છે એને કહેવાય આર્ક. હવે આ ડિસ્ટન્સ નાનું દેખાય છે હે ને, સેમી પેરીમીટર કરતા નાનું દેખાય એટલે એને કહેવાય માઇનર આર્ક. અને ઉપરવાળો ડિસ્ટન્સ, કલર વાપરો, આપણી પાસે તો ટેકનોલોજી છે, ટેકનોલોજીયા હે ને. ઉપરવાળો જે ડિસ્ટન્સ છે એ થોડો મોટો દેખાય છે એટલે એને કહી દો ને મેજર આર્ક. ઓકે, ચાલો પાછા આવી જાઓ. ક્યાં હતા, સેગમેન્ટ. તો અટવાઈ જાય બિચારા છોકરાઓ. તમારા માટે થોડા પોઈન્ટ્સ લખી દો એટલે તમે આઈડેન્ટિફાઈ કરી શકો અને વસ્તુ યાદ રાખી શકો. ઓકે, તો સેક્ટર, ટ્રેક્ટર યાદ કરો, ટ્રેક્ટર, સેક્ટર એના જેવું રાઇમિંગ જેવું દેખાય છે. ટ્રેક્ટર સેન્ટર મતલબ આખો એરિયા લઈ લે તો આ જે વચ્ચેનો એરિયા છે ને એને સેક્ટર કહેવાય. અને અગર કોડ અને આર્ક ભેગા મળીને, કોડ અને કોડ કહેવાય અને આર્ક ભેગા મળીને જે પાર્ટ બનાવે ને એને કહેવાય સેગમેન્ટ. અને આ બેઝિસ પર ક્વેશ્ચન્સ આવે છે. ઓકે, ડેટા તો ક્લિયર. નોર્મલ કોને કહેવાય, નોર્મલ એડવાન્સ. ઓ ટચ નો થયો, ટચ કરાવી દો જરા. આ ટચ થઈ ગયો, પોઈન્ટ મૂકી દીધો. તો ટેન્જન્ટને જે પરપેન્ડિક્યુલર લાઈન જાય ને, ટેન્જન્ટને જે પરપેન્ડિક્યુલર, આ જો પરપેન્ડિક્યુલર, એને શું કહેવાય, નોર્મલ. હા, વી કેન કન્સિડર કે આ બી એક સેકન્ડ લાઈન છે, સેકન્ડ લાઈન છે. તો ઇફ આઈ સે સેકન્ડ લાઈન ટેન્જન્ટને પરપેન્ડિક્યુલર હોય, સેકન્ડ લાઈન ટેન્જન્ટને પરપેન્ડિક્યુલર હોય તો એ લાઈનને નવું નામ આપી દેવાનું નોર્મલ. જેમ કે તમે નાના હતા ત્યારે ક્વાડ્રિલેટરલ શીખવાડ્યું, પછી ક્વાડ્રિલેટરલમાં કેસીસ લાવ્યા, બધી સાઈડ ઇક્વલ હોય તો રોમ્બસ કહેવાય, 90 નો એંગલ બને તો સ્ક્વેર કહેવાય. સેમ વે સેકન્ડ અગર ટેન્જન્ટને પરપેન્ડિક્યુલર નીકળે
સેકન્ડ અગર ટેન્જન્ટ ને પરપેન્ડિક્યુલર નીકળે તો એ સેકન્ડ ને નવું નામ આપી દેશું નોર્મલ. ઓકે છે? કેટલો મસ્ત ડેટા શીખવાડી દીધો. હા હા, મજા આવી ગઈ. સેગમેન્ટ ક્લિયર, સેક્ટર ક્લિયર, નોર્મલ ક્લિયર, આર, કોડ, સેકન્ડ. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. ઓકે, લોંગેસ્ટ કોડને કહેવાય ડાયામીટર. આવો એક ક્વેશ્ચન એકવાર આવી ચૂકેલો છે. લોંગેસ્ટ કોડ ઇઝ નોન એઝ ડેશ. ક્વેશ્ચન ખબર પડી ગઈ? લોંગેસ્ટ કોડ ઇઝ નોન એઝ ડેશ ડાયામીટર. આવો એક ક્વેશ્ચન આવી ગયો હતો, એટલે યાદ રાખી લેજો. લોંગેસ્ટ કોડને શું કહેવાય? ડાયામીટર. ઓકે, તો હવે ક્વેશ્ચન કરવાની બહુ જ મજા આવી જશે, બરાબર થઈ જશે. ટેન્જન્ટ કેન બી ડ્રોન. ઠીક છે. ફ્રોમ ધ પોઈન્ટ લાઇંગ ઇન ધ ઇન્ટિરિયર. સર્કલની અંદર પોઈન્ટ છે ને ત્યાંથી ટેન્જન્ટ બનાવી શકો? બિલકુલ નહીં. જેવો બનાવશો એ સેકન્ડ બની જશે, ટેન્જન્ટ મળે જ નહીં. તો ઝીરો ટેન્જન્ટ કેન બી ડ્રોન ફ્રોમ ધ પોઈન્ટ વિચ ઇઝ લાઇંગ ઇન ધ ઇન્ટિરિયર ઓફ ધ સર્કલ. સર્કલની બહાર હોય તો એકવાર વિચારીએ. સર્કલની અંદર પોઈન્ટ પડ્યો છે ને ત્યાંથી ટેન્જન્ટ બનાવવાનો તો નો બને, બિલકુલ નો બને. ઝીરો ટેન્જન્ટ કેન બી ડ્રોન. રેડી? કેમ કે ટેન્જન્ટ એટલે લાઈન તો સર્કલને ઇન્ટરસેક્ટ કરશે જ. કેટલા પોઈન્ટમાં? 2, અને 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે તો ટેન્જન્ટ નહીં રહ્યો, એ શું બની ગયો? સેકન્ડ. એટલે ઝીરો ટેન્જન્ટ કેન બી ડ્રોન. ઓકે, 12 નંબર. મોડ ગોતવાનો છે. તો મોડ કોને કહેવાય? આટલા બધા સમ કર્યા, ફોર્મ્યુલા બી જોઈ, z = l + હે ને, પણ મોડ કોને કહેવાય? જે સૌથી વધારે રિપીટ થતો ડેટા દેખાય ને એ ડેટાને કહેવાય મોડ. હાઈએસ્ટ repeating observation is known as. observation ની જગ્યાએ ડેટા લખી દો, વેલ્યુ લખી દો, ડિસ્ક્રીટ ડેટા લખી દો, કઈ બી લખો. તો કોણ વધારે? 3 વધારે રિપીટ થયો છે આખી લાઈનમાં. 2 2 વાર રિપીટ થયો, 3. તો 3 ઇઝ યોર આન્સર, 3 ઇઝ યોર મોડ. મોડ ક્લિયર? આરામથી ક્લિયર. મજા આવે છે ને? હા, ચાલો. 13 નંબર, where are you? तितली उड़ ना सकी. रूट 2 इज इरेशनल नंबर. ट्रू के फॉल्स? FIB પતી ગયા. હવે ટ્રુ એન્ડ ફોલ્સ કોઈને બી ખબર પડે. બધા આને સર્ટ્સ કહેવાય. રૂટમાં જે બધું લખાય ને સર્ટ્સ નું નામ આપેલું છે. ઓકે, તો એવરી સર્ટ આ રીતે આમ લખેલું, આમાં રૂટની અંદર. હવે હું તો કહું કાલ ઉઠીને ક્યુબ રૂટ આપે ને તો બી એને સર્ટ્સ કહેવાય. તો રૂટની અંદર અગર કોઈ નંબર આપેલો હોય 16, 15 અને તમારી મહેનત કર્યા પછી રૂટ ગાયબ ન થાય, અહીંયા ગાયબ થયો પણ અહીંયા ગાયબ ન થયો, તો આ બધા આજે ગાયબ નથી થયા એ બધા ને ઇરેશનલ નંબરનું ટાઇટલ આપી દેજો. ગાયબ થઈ જાય તો ઇરેશનલ નંબર. તો રૂટ 2 ઇઝ રેશનલ, ઇરેશનલ? ઇટ ઇઝ ટ્રુ. ઓકે, નેક્સ્ટ. HCF stands for highest common factor. તો મને દેખાઈ ગયું, તમારું ખબર નહીં. તો 3 ને ડિવાઈડ કરી એવો કોઈ નંબર છે? હા છે, 3. 3 4 જા, 3 5 જા, 3 7 જા. તો હાઈએસ્ટ કોમન ફેક્ટર 3 આવો જોઈએ. અહીંયા 1 લખે છે. ફૂલ ફોર્મ જ છે હાઈએસ્ટ કોમન ફેક્ટર. તો આવી ફોલ્સ લખી દઈએ. ઓકે, ચાલો. અભી મજા આएगा. લિનિયર પોલિનોમિયલ. પોલિનોમિયલ ટાઈપ બહુ બધા છે. પહેલું લિનિયર, બીજું ક્વાડ્રેટિક, ત્રીજું ક્યુબિક, ચોથું બાય ક્વાડ્રેટિક, પાંચમું હોમવર્ક. બધા હું થોડી કહું. તો જ્યારે હાઈએસ્ટ પાવર x નો પાવર પાછા x ના પાવર નેચરલ નંબર જ લખવાના. નેચરલ નંબર 1 થી સ્ટાર્ટ થાય. તો હાઈએસ્ટ પાવર ઓબ્ઝર્વ કરવાના. આખી લાઈનમાં હાઈએસ્ટ પાવર ઓબ્ઝર્વ કરવાનો. x1 આવું છે, આવું કોઈ ફંક્શન છે, આવી કોઈ ઇક્વેશન છે. હાઈએસ્ટ પાવર 1 છે તો એને લિનિયર કહેવાય. ક્વાડ્રેટિકમાં 2 હોય, ક્યુબિકમાં 3 હોય, બાય ક્વાડ્રેટિકમાં 4 હોય. આવું કંઈક ઇક્વેશન હોય. હાઈએસ્ટ પાવર કીધું. આવી રીતના લખીને આવો તો હાઈએસ્ટ પાવર 5 થઈ જાય. બાય ક્વાડ્રેટિકની ડિસ્કશન કરું છું એટલે આ રીતના દેખાય. હાઈએસ્ટ પાવર 4 છે એટલે બાય ક્વાડ્રેટિક. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન ધ્યાનથી જુઓ. રૂટ 3x રૂટ આખો નથી, આવું નથી. એણે કીધું રૂટ 3 છે એ x ની બાજુમાં પડેલો છે +5. હા, તો એને x નો પાવર શું કન્સિડર કરવાનો? 1.
કોએફિશિયન્ટ ગમે તે હોઈ શકે, x ની બાજુમાં ગમે તે હોઈ શકે. હા, પણ કાલ ઉઠીને રૂટ x લખેલો હોય તો ના પાડી દેવાની, બાજુમાં હાલે, એને એનાથી કોઈ તકલીફ નથી. ઇઝ અ લિનિયર પોલિનોમિયલ? યસ ઇટ ઇઝ ટ્રુ. ઉપર ફોલ્સ હતો. લિનિયર છે? હા લિનિયર છે. કેમ? મેં જ્યારે x નો પાવર ઓબ્ઝર્વ કર્યો તો એ તો 1 જ છે અને મને એનાથી કોઈ તકલીફ નથી, એની બાજુમાં ગમે તે પડ્યો હોય. સો યસ ઇટ ઇઝ અ લિનિયર પોલિનોમિયલ. ઓકે, લેટ્સ ગો for 16. The sum of probability is 1. સાચી વાત છે, સાચી વાત છે. આ તમારે ફેક્ટ યાદ રાખવાનો છે, પ્રોબેબિલિટીના થોડાક ડેટા યાદ રાખવાના. P of E plus P of not E is equal to 1. એક્ઝામ્પલ સાથે સમજાવીએ. અગર હું ડાઈને થ્રો કરું તો 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે. એક ઇવેન્ટ લઈ લઉં 3, તો what is the probability of 3? 1/6. not 3, not 3 ઈ લખ્યું છે, not 3, 3 નો આવે તો 1 2 3 4 5, 5/6. આ બંને ટોટલ મારીને જોઈ લો શું આવે, 6/6 which is 1. એટલે હું યાદ રાખશો, E plus not E is equal to 1. છે sum of probability event E and not E is 1. True, definitely true. Okay, હવે આન્સર ફોલોઈંગ ઇન વન સેન્ટેન્સ. જોતા રહેજો. 70 111 222 333 એરિથમેટિક પ્રોગ્રેશન છે કે નહીં? ચોખ્ખી ના પડવાની. ડિફરન્સ સેમ ક્યાં છે? આગળના 3, પછી જો 1 અને 2 વચ્ચેનો ડિફરન્સ 1 થઈ ગયો, આગળ 0 0 ડિફરન્સ હતો, એરિથમેટિક પ્રોગ્રેશન વચ્ચે નો નથી. હાઉ મેની ટેન્જન્ટ કેન અ સર્કલ હેવ? ઇન્ફાઇનાઇટ. કાઈકુ સર્કલ તો ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ તો બનેલો છે, દરેક પોઈન્ટ પાસે પોતાનો ટેન્જન્ટ હશે. છું કે ભાગ જાયગા વો, ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ થી બનેલો એ સર્કલ. તો કેટલા 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 ટેન્જન્ટ હોય? ઇન્ફાઇનાઇટ. ઓકે, P of A 0.65 છે તો A બાર ઓબ્વિયસલી હમણાં જ શીખા E અને નોટ E વાળો કોન્સેપ્ટ. તો P of A plus A bar is equal to 1. બેમાંથી એકની વેલ્યુ આપેલી છે. કોની આપેલી છે? 0.65 A ની આપેલી છે. તો એને ફાઇન્ડ કઈ રીતે કરાય? મોકલી આપો આ બાજુ. તો વોટ ઇઝ A bar? 1 minus 0.65. સબટ્રેક્શન તો આવડતું જ હશે, છોકરાઓ તો મોટા જ છે. 60 30 90 ને 100 0.35 is the answer. આ થઈ ગયા 1 વર્ડ. ઓ હજી 20 નંબરનું બાકી છે. મોડલ ક્લાસ, મોડલ ક્લાસ, મોડલ ક્લાસ. કોને કહેવાય મોડલ ક્લાસ? મોડ એટલે હાઈએસ્ટ ફ્રીક્વન્સીની વાત થઈ હતી, હાઈએસ્ટ ઓબ્ઝર્વેશનની વાત થઈ હતી. તો આમાં મોડલ ક્લાસમાં હાઈએસ્ટ જોઈએ. આ હાઈએસ્ટ નંબર છે, તો હાઈએસ્ટ નંબરની ઉપર જે ક્લાસ આપેલો હોય એ હોય મોડલ ક્લાસ. તો મોડલ ક્લાસ ઇઝ ઇક્વલ ટુ લખી દેવાનું 3 to 5. હાઈએસ્ટ ફ્રીક્વન્સી મોડલ ક્લાસ. તો જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય એની ઉપરના ક્લાસને કહેવાય મોડલ ક્લાસ. ઓકે, મેચ ધ ફોલોઈંગ. મજા જ આવશે, લાગશે વાર પણ આવશે મજા. જેને જોયો હોય ડાયરો એને ખબર હોય. 21 કર્વ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર. બહુ બધા ભૂલી જાય યાર. બેઠા સરફેસ એરિયા વોલ્યુમની ફોર્મ્યુલા ભૂખાવી કાઢેલી, મગજ કરી જ લેજો. હોય જ મેચ ધ ફોલોઈંગમાં, બીજું શું પૂછવાનું? એટલે પૂછશે. તો CSA ઓફ સિલિન્ડર, સિલિન્ડર કેવો હોય? આ મસ્ત મજાનો આને કહેવાય સિલિન્ડર. યાદ નથી રહેતું એના માટે આ પ્રોસેસ કરી રહ્યો છું. તો કર્વ સરફેસ એરિયા એટલે એનું સરકમફરન્સ લખી દો 2πr. એક જો નીચે એક સર્કલ બનેલો છે, તો સર્કલનો સરકમફરન્સ 2πr. એની ઉપર બીજો બનાવું, એની ઉપર ત્રીજો બનાવું, એની પર ચોથો બનાવું, એની પર પાંચમો બનાવું, એટલે એની કર્વ સરફેસને કવર કરી લેશે. તો એવા કેટલા બને? એની હાઈટ જેટલા બને એમ સમજી લો. તો ઇન્ટુ h. So 2πRH is your answer. Volume of cone. Volume, અરે સાને જ લઈ લઈએ, આને જ લઈ લઈએ, આમાંથી બનાવી દઈશ. હા, તો આનો વોલ્યુમ એટલે કે અંદરનો એરિયા લઈ લઈએ. તો વોટ ઇઝ ધ એરિયા? πr સ્ક્વેર. કેટલી હાઈટ છે? h. આ કોનું વોલ્યુમ બન્યું? સિલિન્ડરનું વોલ્યુમ બન્યું. કોન 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 એમાં 3 કોન ફિટ થઈ શકે એટલે 1/3 લખી દો. સો વોલ્યુમ ઓફ કોન ઇઝ 1/3. ઓકે, જેને ખબર પડી ઠીક છે, બાકી મગજ કરી જ લેજો. હશે જ 2 બાકી, પહેલા પેપરના 2 બાકી. ઓકે ઓકે ઓકે, બરાબર છે. ચાલો 23 સરકમફરન્સ ઓફ ધ સર્કલ. કોઈને બી આવડે યાર. 2πr. એરિયા ઓફ માઇનર સેક્ટર. હા, મજા આવે એવો ક્વેશ્ચન છે. માઇનર સેક્ટરનું પૂછે છે. કેમ કરશું? તો જો માઇનર સેક્ટર યાદ કરો. આને કહેવાય
આ જતો ને સેક્ટર, નાનો દેખાય એટલે માઇનર સેક્ટર. તો મને સર્કલનો એરિયા આવડે, બાકી બધું નથી આવડતું. તો પાય આર સ્ક્વેર કેટલા પાર્ટમાં ડિવાઈડ કરું? 360 પાર્ટમાં, એટલે નાના 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 ટુકડા મળી ગયા. આ એંગલ અગર મારી પાસે હોય 60 30, તો અહીંયા મલ્ટીપ્લાય કરી દો થીટા, એટલે એ આપણને મળી જાય, માઇનર સેક્ટરનો એરિયા મળી જાય. તો આ ફોર્મ્યુલા છે કોની? એરિયા. કોની? માઇનર સેક્ટરની. તો પાય આર સ્ક્વેર થીટા બાય 360. હવે પાય આર થીટા અપન 180 કોની છે? જલ્દી કોમેન્ટમાં આન્સર આપો. આ કોની ફોર્મ્યુલા છે? ઓ, મને લાગ્યું લાઈવ લેક્ચર ચાલે છે. કઈ વાંધો નહીં, ગોતીને મોકલી આપજો. ઓકે, ચલો બાય એવરીવન. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું પેપર 2. ફરીથી રિપીટ કરું છું, 24 માર્ક્સ જે તમને બીક લાગે છે, તો લોટ્સ ઓફ પેપર કરી નાખીએ. બેઝિકના 10 કરી નાખીએ, સ્ટાન્ડર્ડના 10 કરી નાખીએ. જેટલો ટાઈમ મળે એટલા પેપર કરતા જઈએ. હમણાં માર્વેલના પેપર્સ લીધેલા છે. ઓકે, એટલે ખાલી વિડીયો જોશો તો બી ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, અને એ કોન્સેપ્ટના જ સમ હોય છે. ઓકે, ચલો બાય, હેવ અ ગુડ નાઇટ. બાય એવરીવન. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.